નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છીએ કે જેમના ખેતરમાં અત્યારે તમે જોઈ શકો છો મરચાંની ખેતી છે. હવે આ વર્ષ મતલબ 2025મું વર્ષ પૂરું થયું અને 2026નું વર્ષની શરૂઆત છે અને આ વર્ષે એમ કહેવાય કે મરચાંની ખેતીમાં ઓલમોસ્ટ ખેડૂતો નિષ્ફળ ગયા છે અને એવા સંજોગોમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ ખેતર ઓલરેડી અત્યારે સારી કન્ડિશનમાં છે કમ્પેરિઝન કરીએ બીજા ખેડૂત જોડે તો, અને આ પૂરેપૂરું ખેતર છે, આ તમે જોઈ શકો છો. બરાબર, તો સૌપ્રથમ તમે એ જણાવો કે અહીંયા કેટલા છોડ રોપાયા હશે? અહીંયા 13,000ની આસપાસ છોડ રોપાયેલા છે. એમ આપણે ગણવા જાય એમ તેમ થાય તો આપણે 10,000 છોડવાની ગણતરી કરીને ચાલવી. અચ્છા, મતલબ રોપ્યા ત્યારે વરસાદ હતો. કયા મહિનામાં રોપેલા? આપણે ઓગસ્ટની 1લી તારીખે રોપેલા. અચ્છા, અને આ વર્ષે તો વરસાદ એટલે કોઈ વર્ષે નહીં આવેલો એટલો વરસાદ, દિવાળી સુધી વરસાદ આવ્યો એમ કહે તો ચાલે. હા, અને આવા સંજોગોમાં પણ તમારા મરચાં અહીંયા અત્યારે હાલમાં ટકેલા છે. તો મને એ જણાવો કે કેટલા મહિનાના છોડ થયા હશે? મતલબ અત્યારે ઓગસ્ટમાં રોપેલા ને, એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, એટલે કમસે કમ 5 મહિનાથી વધારે સમય થઈ ગયો. તો કેટલી તોડ તોડી તમે? કેટલા દિવસના અંતરે ને કેટલી તોડ તોડી? મહિનામાં આપણે 2 તોડ પકડીને ચાલવાની. એમ અચ્છા, મજૂરનું સેટિંગ હોય તો 3 તોડ થઈ જાય. એમ મજૂરનું સેટિંગ નહીં હોય તો 2 તોડમાં એ થઈ જાય. ઓકે, આપણે 7 થી 8 તોડ થઈ ગઈ મરચામાં. 8 તોડ થઈ ગઈ? 8 તોડ થઈ ગઈ મરચાં. બરાબર. હવે 8 તોડ થઈ તો શરૂઆતમાં કેટલું ઉત્પાદન આવતું, પછી કેટલું થયું અને અત્યારે હાલમાં કેટલું આવે છે એની થોડીક વાત કરો. શરૂઆતમાં આપણે ઉત્પાદન સ્ટાર્ટિંગમાં હવે ગણીએ તો 30 મણ સ્ટાર્ટિંગમાં, હવે એની મુહૂર્ત કરીએ તો 30 મણ 20 મણ એમ એનાથી પછી વધતું ગયું. 3, 1.5 ટન, 2 ટન એમ વધતું ગયું. અને હાઈએસ્ટ કેટલું ગયું? હાઈએસ્ટ 4 ટન સુધી ગયેલું છે. 4 ટન સુધી? 4 ટન સુધી ગયું છે. બરાબર છે. તો અત્યારે હાલમાં છેલ્લી તોડ જે તોડી એમાં કેટલું ઉત્પાદન હતું? અત્યારે હાલમાં છેલ્લી તોડ અત્યારે તોડી તેની છેલ્લી તોડ છે 2.5 ટન નીકળ્યું. અચ્છા, અને અત્યારે ભાવ શું ચાલે? અત્યારે ભાવ ચાલતો છે હાલે 1100 રૂપિયા ચાલતો છે. ઓકે, તો આ સિઝનમાં મરચાંની આવક ઓછી થઈ ગઈ, મતલબ માર્કેટમાં જોઈએ એટલા મરચાં આવતા નથી, એટલે એના કારણે ભાવમાં વધારો થયો. અને એવા સંજોગોમાં તમારે ત્યાં અત્યારે મરચાંની તોડ ચાલુ છે, મતલબ કે મરચાં ખેતરમાં હજી સલામત છે અને એના કારણે તમને ભાવ વધારે પણ મળ્યો છે. તો ક્યારેક એવું બન્યું ખરું કે ભાવ ઓછો આવ્યો એવું? હા, સ્ટાર્ટિંગમાં જે મરચાં ચાલુ થઈ ગયેલા હતા, વરસાદ આવતો હતો ત્યારે ભાવ ઓછો મળ્યો. કેટલો? 200-250 રૂપિયા. અચ્છા, ભાવ થઈ ગયેલો હતો. બરાબર છે. હવે જ્યારે ભાવ ઓછો થઈ જાય ને તો મોટાભાગના ખેડૂતો શું કરે? ટ્રીટમેન્ટ કરવાની જ છોડી દે. બરાબર ને? હા, કે ભાઈ હવે અત્યારે તો કંઈ ઉત્પાદન છે નહીં, ઉત્પાદન તો છે પણ ભાવ નથી, એટલે આપણે ટ્રીટમેન્ટ કરવાનું છોડી દઈએ એમ. હવે તમારું ખેતર જોઈને મને એવું લાગે કે તમે ટ્રીટમેન્ટમાં કોઈ કમી નથી કરી એમ. બરાબર ને? એવું અમને અનુભવના હિસાબે અમે ખાલી વાત કરી શકીએ તમને. તમારું શું કહેવું છે આના ઉપર કે તમે
ભાવ જ્યારે ઓછો થયો ત્યારે ટ્રીટમેન્ટ બંધ કરી નાખી કે ચાલુ જ હતી? ના આપણી ટ્રીટમેન્ટ સેમ હોય ભાવ ઓછો રહે કે વધારે આપણું ટ્રીટમેન્ટ કમ્પ્લીટ હોય બરાબર છે. ટાઈમ દવાનો સ્પ્રે ટાઈમ ટુ ટાઈમ. એટલે એનો ફાયદો તમને અત્યારે મળી રહ્યો છે? હા અત્યારે મળી રહ્યો છે. બરાબર છે. જે અગાડનું પ્રોડક્શન ગયું તે આમાં કાઢતો છું. હા બરાબર છે. ત્યારે ભલે ઉત્પાદન વધારે આવતું, ભાવ ઓછો હતો, પણ ટ્રીટમેન્ટ રેગ્યુલર રાખી એટલે એના કારણે તમને અત્યારે પણ ઉત્પાદન મળી રહ્યું છે. તમારા આસપાસમાં બીજા પણ ખેડૂત લોકોએ મરચાંની ખેતી કરી હશે, તો એમની શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે લોકોને હાલે જોવા જાય તો અમુક લોકોએ રોપેલા 17,000 18,000 છોડવા રોપેલા, કોઈએ 25,000 છોડવા રોપેલા. એ લોકોના એમ જોવા જાય તો 1,000 છોડવા કરતાં 2,000 છોડવા હે. બરાબર છે. સ્ટાર્ટિંગના વરસાદનો છેલ્લા જે વરસાદ આવેલો તે વરસાદે જરાક એ વરસાદે વાતાવરણ અલગ જ હતું. બરાબર. એમાં મરચાં ખરાબ થઈ ગયા એ લોકોના. બરાબર છે. એટલે છોડવા એ થઈ ગયા, મરી ગયા. ઓકે. અને તમારે ત્યાં આમ જોવા જઈએ તો અત્યારે હાલમાં થોડા ઘણા છોડ મર્યા હશે, તો અંદાજે કેટલા છોડ હશે? સ્ટાર્ટિંગમાં અમે રોપેલા 13 કે 14,000 છોડવા રોપેલા, એમાં એમ પકડીને ગયા તો 3,000 છોડવા એ થઈ ગયા. પછી છેલ્લે ગૌરાંગભાઈને મળ્યો, રેપઅપનું યુઝ કર્યું મેં. અચ્છા. છોડવા મરતા અટકી ગયા મારા. તો તમે શરૂઆતથી ટ્રીટમેન્ટ આ વર્ષે બાયોફિટની કરી, બરાબર ને? બાયોફિટ જે અહીંયા આપણે બોટલ આ રેપઅપ છે, બાયો 99 અચ્છા. છે, એનો ઉપયોગ કર્યો, એનું રિઝલ્ટ મને સારું મળ્યું. અચ્છા. જે શું ફાયદો થયો એનાથી? એનાથી આપણને ફાયદો થયો કે જે છોડ કરમાતા હતા, આનું જે આપણે થડમાં જે ડ્રિન્ચિંગ કરીને નાખવાનું હતું એનો ઉપયોગ કર્યો તો જે છોડ એ કરમાતા તે અટકી ગયા. ઓકે. જે નવા હતા તે થઈ ગયા, જે જૂના હતા તે એ મરી ગયા, ને જે નવા છે તે બચી ગયા. બચી ગયા એમ. બરાબર છે. આનું એટલે જ આપણને જગ્યા ખાલી અહીંયા જોવાની નથી મળતી. મતલબ પૂરા ખેતરમાં જોયું, પણ જ્યાં જોતા તમે આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, ખાલી જગ્યા ભાગ્યે જ કશે દેખાશે, એટલી ખાલી જગ્યા જોવાની જ નથી મળતી. અચ્છા. તો અત્યારે તો ચાલે છે ઋતુ ઠંડીની, અને આનો તમે સ્પ્રે કર્યો, પછી બીજી કઈ કઈ પ્રોડક્ટ વાપરી? આ છે આપણે રેપઅપ છે, સ્ટીમરીચ છે, બાયો 99 છે. ઓકે. એન્ટીવાયરલ એન્ટીવાયરલ કલર છે હાલે. અત્યારે હાલમાં તમે ઉપયોગ કર્યો છે? આજે એનો સ્પ્રે મારલા છે એન્ટીવાયરલ. ઓકે ઓકે. તો વાયરસની થોડીક તકલીફ છે એવું દેખાય છે, એટલે એનો પણ તમે ઉપયોગ અત્યારે શરૂઆત કરી દીધી, બરાબર ને? તો તમારા આગલા વર્ષોના અનુભવ અને આ વર્ષનો અનુભવ એમાં કેવું રહ્યું એમ? કારણ કે કેવું હોય, જો વાતાવરણ સારું હોય અને તે સમયમાં બધા જ ખેડૂતો ઉત્પાદન સારું લેતા હોય, પણ આ વર્ષનું વાતાવરણ એટલે સૌથી ખરાબ વાતાવરણ. બધા જ પાકોની અંદર બહુ બધું નુકસાન છે, અને વરસાદ પણ કેટલા લાંબા સમય સુધી રહ્યો હતો. તો આવા સંજોગોમાં તમારે અનુભવ કેવો રહ્યો એમ આ વર્ષનો? બહુ અગાડીના બધા વાતાવરણ હતા એ જરાક ખારા હતા. આ વર્ષે જ આ વાતાવરણ જરાક ખરાબ નહીં ગયું. 4-5 મહિના સુધી વરસાદ આવ્યો, પણ અમુકના મરચાં ટક્યા, તે લોકોના ટકી ગયા. મેં આ રેપઅપના સ્ટીમરીચના એન્ટીવાયરલનો ઉપયોગ કર્યો, તેમાં મારા મરચાં ટકી રહેલા છે. એના લીધે અત્યારે મારા મરચાં આનો યુઝ નહીં કરતો તો મારા મરચાં વીક થઈ જતા, એ થઈ જતા. બરાબર છે. મરી જતા. અત્યાર સુધીમાં ટોટલ આવક કેટલી લીધી, ખર્ચો કાઢતા? અત્યાર સુધીમાં ટોટલ આવક એમ ગણવા જાય તો આપણે 10 લાખની ખરી આવક. અચ્છા. એમાંથી ખર્ચો કેટલો કર્યો છે? ખર્ચો 4 લાખનો ખર્ચો થઈ ગયો છે. બરાબર છે. એટલે નફો આમ જોઈએ તો 6-1 લાખના આસપાસ 1 લાખનો નફો કમાઈ લીધો તમે, તો ઘણું સારું કહેવાય. કારણ કે આ વર્ષે તો ઘણાનો તો ખર્ચો પણ બહાર નથી નીકળી આવ્યો, બધા કહેવાય ને કે માઇનસમાં ચાલી ગયા. અને એવા સંજોગોમાં તમે આટલું ઉત્પાદન લીધું અને આટલો નફો લીધો છે, અને હજી તો મરચાં ચાલશે, તો શું ઉમ્મીદ છે હજુ કેટલીક વીણી થશે અંદાજે? અંદાજે વીણી થશે 5 થી 6 તોડ થશે. એટલે આપણે એમ ગણીએ તો માર્ચ સુધી ચાલશે. માર્ચની પછી માર્ચનો મહિનો પતશે એટલે પછી આ મરચાંનો વેલિડિટી આવી જશે. બરાબર છે. એટલે હજુ કમસે કમ 2 મહિના જેવા ખરા? 1.5-2 મહિના ખરા. ઓકે. તો બીજા ખેડૂતોને શું કહેવું છે તમારે આ વસ્તુ વિશે? બીજા ખેડૂતને મારે એ જ કહેવું છે કે જે લોકો અટવાય છે તો કોઈકને મળો, ગૌરાંગભાઈને મળો. ઓકે. રોહિતભાઈને મળો. આ ગૌરાંગભાઈ છે, આ રોહિતભાઈ છે. દવામાં કંઈ મતલબ એમણે તમને પ્રોપર માહિતી આપી? પ્રોપર માહિતી મળી ગઈ મને. આ વસ્તુનો ઉપયોગ અને પાછું અમે જોયું છે કે તમારું ખેતર અને રસ્તો એ બે વચ્ચે, મેઇન રસ્તો અને આ વચ્ચે તો બહુ ઘણું મોટું અંતર છે, અને રસ્તો કાચો છે. અને એવામાં ચોમાસાની ઋતુ દરમિયાન તમે જ્યારે મતલબ ઓગસ્ટ એટલે તો ચોમાસું ભરપૂર હતું, અને એવા સંજોગોમાં એ લોકો તમારે ત્યાં સર્વિસ આપવા માટે આવેલા, તો સર્વિસમાં કોઈ પ્રશ્ન નથી ને? સર્વિસમાં કોઈ પ્રશ્ન નથી. તો ટાઈમ ટુ ટાઈમ તમે જેમ કીધું એ પ્રમાણે લોકો અહીંયા આવતા ગયા, અને તમને એના હિસાબે સારી સલાહ મળતી ગઈ, અને તમે એના હિસાબે આ વસ્તુ વાપરીને આજે સારું ઉત્પાદન મેળવી રહ્યા છો. તો અહીં આ ગૌરાંગભાઈ છે. ગૌરાંગભાઈ, તમારો કોન્ટેક નંબર આપો, જેથી કોઈ પણ ખેડૂત જો શરૂઆતથી ટ્રીટમેન્ટ કરે તો એને તમે બેનિફિટ અપાવી શકો.
7203 7203 00 00 75 75 57 57. અને અહીં આપણી સાથે બીજા પણ એક મિત્ર છે રોહિતભાઈ. તો તમારો પણ કોન્ટેક નંબર આપો જેથી કોઈ બીજા મિત્ર તમારો કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે. 9925 30 9925 30 95 95 92. ઓકે, તો તમારું નામ પૂછવાનું રહી ગયું. શું મારું નામ નામ છે અવિનાશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી, અને ગામ તમારું? ગામ પદમ ડુંગરી, પદમ ડુંગરી. અને આ તાલુકો કયો કહેવાય? તાલુકો ડોલવણ, ડોલવણ. અને જિલ્લો તાપી. જિલ્લો તાપી. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.